નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં યોજાય રન ફોર ધ ગર્લ ચાઇલ્ડ મેરેથોન, હજારો લોકો દોડમાં લીધો ભાગ। એએમએનએસની 250થી વધુ બાળકોએ લીધો ભાગ। સુરત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે એએમએનએસ રન ફોર ગર્લ્સ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડના આયોજનનો ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો હતો। 4 અલગ અલગ કેટેગરીમાં આયોજિત દોડની શરૂઆત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી શરૂઆત થઈ હતી। આ દોડમાં એએમએનએસના 250 બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી હાજર રહ્યા હતા। દોડના અંતે વિજેતાઓને અલગ અલગ કેટેગરીમાં 15 લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા। रिपोर्टर नैतिक रेशमवाला, विक्रम न्यूज़, सूरत। आपका नाम? मेरा नाम सविता खाड़े है। सविता बेन, यहाँ पे में आप पार्टिसिपेट हुए, किस तरह का है तो क्या कहना चाहिए? ये आयोजन तो हमने जैसे देखा है कि यहाँ सभी कंपनियाँ पूरे सूरत से बहुत सारे लोग आए हैं और मैं तो एएमएनएस मुझे यहाँ आने की अपॉर्चुनिटी मिली है। यहाँ पे इसके पहले मैंने यहाँ आज तक मैराथन कभी अटेंड नहीं की, पर मुझे एएमएनएस ने यहाँ पे अपॉर्चुनिटी दी कि मैं यहाँ पे आ सकूँ और मैं अपने फ्यूचर में कुछ करने का एक कदम उठा सकूँ। जो आयोजन था एएमएनएस द्वारा, तो किस तरह का आपको क्या लगा, किस तरह का आपको अनुभव? इस तरह की मैं आज तक कभी नहीं गई हूँ ना, तो मैं आज पहली बार आई हूँ। तो मैंने आके यहाँ देखा कि मैं तो यहाँ पहली बार आई हूँ, पर यहाँ कई सारे लोग हैं। जैसे मैं एएमएनएस यहाँ पे आई हूँ, बाकी लोग यहाँ मुझे कुछ जो लोग देख रहे हैं वो यहाँ पे नहीं पहुँच पाए। वो क्यों नहीं पहुँच पाए? वो इसीलिए जो लोग नहीं दौड़ सकते वो चले, जो नहीं चल सकते वो रेंगते हुए चले, पर आगे बढ़े, पढ़ाई करें। और जैसे मैं एज एएमएनएस ज्वाइन करी हूँ, यहाँ पे आप लोग भी पढ़ाई करें और इस तरह की स्मार्ट स्टील ब्राइट फ्यूचर। यहाँ पे सबसे पहले सेफ्टी आती है, हमें यहाँ हर तरह से सिक्योर रखा जाता है और हमें यहाँ पे हर तरह की अपॉर्चुनिटी मिलती है। कार्यक्रम यशवंत भाई चौधरी, राष्ट्रीय संसद संघ पश्चिम क्षेत्र सहकार्यवाह, सूरत डॉक्टर हेडगेवार स्मृति सेवा समिति, જેની શરૂઆત 1988માં થઈ હતી। સુરતની વિભિન્ન સેવા વસ્તીઓ તથા સુરતના આસપાસના જનજાતિ ક્ષેત્રમાં સેવાના કામો કરે છે। આ કામોની જાણકારી આજની નવી પેઢી સાથે થાય, સુરત શહેરના નાગરિકોને થાય અને સમાજના સહયોગથી જ આ સેવાના કામો ચાલે છે। તો એમાં સહયોગ માટે પણ સમાજના લોકો આગળ આવે એવા ઉદ્દેશ સાથે આજની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધાના સહયોગથી ખૂબ સુંદર એવી સંખ્યા આજે રહી। 10,000થી વધુ યુવાઓ આ દોડમાં ભાગ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ સમિતિના કામને વ્યાપ વધારવામાં આ પ્રસંગનું ખૂબ મોટું યોગદાન રહેશે અને સંઘના ઇતિહાસમાં પણ એક મહત્વપૂર્ણ ઘડી આજે છે।